કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ ચેરમેન બહાદુરસિંહ જાડેજાનું દુઃખદ નિધન થયું છે, જેના પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। વરિષ્ઠ અને લોકપ્રિય વ્યક્તિત્વના અવસાનથી કચ્છના રમતગમત તેમજ કાનૂની ક્ષેત્રે ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે। દુઃખદ કપરા સમયમાં ભુજના ઐતિહાસિક જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન રોયલ ક્રિકેટ એકેડમીના હોદ્દેદારો, ખેલાડીઓની ટુર્નામેન્ટ કમિટીના સભ્યોએ એકત્રિત થઈને સદગતના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું। ઉપસ્થિત તમામ રમત પ્રેમીઓએ ક્રિકેટના વિકાસમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને ભારે હૈયે ભાવભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને હજારો ક્રિકેટરો જેમને માન આપતા એવા સાહેબ શ્રી બહાદુરસિંહ જાડેજા સાહેબનું આજે દુઃખદ નિધન થયું છે। કચ્છ ક્રિકેટે નહીં પણ કચ્છ જિલ્લાએ ન પૂરી શકાય એવી ખોટ આજે પડી છે। સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ કમિટી તેમજ રોયલ ક્રિકેટ એકેડમી વતી સાહેબશ્રીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો અને આજે કચ્છે એવું વ્યક્તિત્વ ગુમાવ્યું છે કે કચ્છ ક્રિકેટ એસોસિએશન જે કામ કરી રહ્યું હતું એમના નેતૃત્વ હેઠળ, એમના નેજા હેઠળ એ ગજબ અને એ વ્યક્તિત્વ જે ક્રિકેટ સાથે તેમજ બાર એસોસિએશન સાથે પણ જોડાયેલા હતા, ગુજરાત બાર એસોસિએશનના ચેરમેન પદે પણ રહી ચૂક્યા હતા। આજે સમગ્ર કચ્છને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને પ્રભુ પરમાત્મા એમની આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના।